તમારી મેલડી તમારા બોલે કોમ કરતી હોય, મારા જેવી મેલડી મારી ભક્તિ કરતા તો હું કોઈકના નડતર રૂપ થવા જાઉં તમારા કારણે, નકર કોઈ વ્યક્તિ નથી ઓળખતી. પણ જો કદાચ તમે મને ચોક હોપ્યું કે માં તું એને જોજે અને એને કોઈ નુકસાન કરવા કદાચ માતા જઈ પોકી અને કદાચ એને નુકસાન પડ્યું અને આગળ જતા આ વાત તમે ભૂલી ગયા અને એને કોઈ બીમાર પડે ખબર બબર કાઢવા જ્યાં મહેમાન ગતિ એના ઘેર ચા પીધી ને તારે એને પડતો મૂકું અને તમને પકડું. એ મેલડી માતા દેવ એટલે બે ધારી તલવાર. વાપર્યું છે ને? દેવ એટલે બે ધારી તલવાર. ખેલતા આવડે તો ખેલો, નકર આ તો કંથેર ના જારા છે, હાથ ના ખલાય કે. વાપર્યું છે ને? આવું અજ્ઞાની હોય ને એના માટે આ બધું લાગુ પડે. પણ મારા બન્યા છે તો દીકરાઓ કહીશ કે મેલડીની ભક્તિ શું છે, મેલડીનો પ્રેમ છે શું છે, મારા ધામમાં ખબર પાડી દે આવી માતા છું. દેવ એટલે બે ધારી તલવાર. તમે કોકને નડવા મોકલો અને એના નડતર રૂપ થવા દેવ તમારી બોલીએ જાય અને પાછો કદાચ એ બીમાર પડે અને પાછા ટપક ટપક કરીને તરત તમે ખબર કાઢવા જો ચમનું હારું થયું કે નહીં, તારે મારી મેલડીની લાલ આંખો થાય. એક તો તું મને તારા લીધે તેમ મેં કોકનું નુકસાન કરવા પહોંચી અને તું પાછી બીમાર પડી ખબર પૂછવા જે હવે એને પડતો મૂકી એનું હારું કરી હવે તું બીમાર પડ. આ ઘરની માતાના ગુના બધાના ગુના આવા થયા છે. નહીં કહેતા કે અમારી ઘરની માતાઓ બોલતી નથી. માતાજી 20 વર્ષથી દીવા કરી છે, માં ભક્તિ કરીએ છે જબરી, માં નોરતા 9 નોરતા ઉપવાસ કરીએ છે નકોડા માં, પણ છતાંય અમારી ચામુંડા નહીં બોલતી, મહાકાળી નહીં બોલતી, મેલડી નહીં બોલતી. તો નહીં બોલવાના કારણો આવા છે. જો તો માતાઓ છે ઝઘડો થયો નહીં મોકલી દીધી અને 2 મહિના 4 મહિના પછી વાતો ભૂલી ગયા. પ્રસંગ લગન પ્રસંગ આવ્યો એટલે કે હવે તો ભાઈના તો જવું પડે. એટલે જે માણસ છે કદાચ તમને મેણું માર્યું હોય, તમારા હકનું દબાયું હોય ને તમે માતાને હોપ્યું હોય અને એના ઘેર માણસ ચા પીવા જાય ને એના પ્રસંગમાં હાજરી આલીને કદાચ હાચવવા જાય ને વ્યવહાર, તારે મેલડીનો વ્યવહાર તૂટે, તારે તમારી મહાકાળીનો વ્યવહાર તૂટે, તારે તમારી ચામુંડાનો વ્યવહાર તૂટે. કે દીકરા જે વ્યક્તિઓ તને અત્યાર સુધી તારા હકનું દબાઈ દીધું, આજ કઈક એવા છે કે કુટુંબમાં કદાચ એક માના 4 દીકરા હોય અને 4 દીકરાને એક બાપની 4 દીકરાની વસ્તીમાં જે તે પ્રોપર્ટી હોય એમાંથી કઈકના પ્રશ્નો આવા હોય કે મારા મોટા ભાઈએ વધારે લઈ લીધું, નાના ભાઈએ વધારે લઈ લીધું, મને પ્રોપર્ટીથી છેતરપિંડી કરીને મને કાઢી મેલ્યો. તારે માણસો પેલા તો પંચાયત કરતા પણ હવે તો પંચાયતનો ભરોસો નહીં રહ્યો. અત્યારે તો પંચાયતમાં પૈસા ખાઈને ન્યાય ખોટો થાય, કદાચ કોર્ટમાં પૈસા ખવડાવો ન્યાય ખોટો થાય. ત્યારે આવો ન્યાય કરવા માટે મારા જેવી ન્યાયાધીશ મેલડી માં જોડે આવે કે માં આવા સાચો ન્યાય લાવે તો મારી મેલડી લાવે. તારે કદાચ એ ન્યાય મને હોપો ને તારે હું ન્યાય તમારો પક્ષ જોઈ અને ન્યાય કરવા જાઉં અને તમારા જે ભાઈ હોય એને નુકસાન નાખું કે ગમે તે રૂપે એને એવો મજબૂર કરી દો કે એને ખબર પડી જાય કે મારા ભાઈનું દબાયું અને અમને નડતર રૂપ થાય છે. પણ ક્યારે તે અંદર કદાચ તમારા ભાઈઓમાં મોટો ભાઈ હોય કે નાનો ભાઈ હોય દેવગતિની ઓટીઓ ના પડે એના માટેની ખાસ ચેતવણી આલું છું. તમારા ગઈડે હોય આજ કર્યું ગોડાઓ એટલે તમારી માતાઓ તલવારના ધાર જેવી જીબાન ઉપર રહેવા વાળી માતાઓ આજ બધી કદાચ તમારા મઢમાં બેઠી બેઠી જોઈ રહેશે. નકર આજે તે ગમે તેવા મઢ થડા હોય ને એ હોકાટા કરે ગોડા હું મેલડી આવું બોલું. એ મઢના થડાએ હોકાટા કરે એવી પાવરફુલ માતાઓ દરેક પેઢીમાં, દરેક સમાજમાં, દરેક કુળમાં છે. ભાઈ તમારા વડવાઓની ગલતીના કારણે જ તમારા એ માતાઓ બધી બોલતી બંધ થઈ જાય. પેલા જીબાન ના પાકા રહેતા એમ કહી દે તારા ઘરનું પાણી ના પીવું તો ના પીવ, મરી જાય પણ ના પીવ. અને આજે તો માણસ બોલી જાય કે તારા ઘરનું પાણી નહીં પીવું ગુસ્સામાં અને જો પીવું તો મારી મેલડીની સોગન, મારી મહાકાળીની સોગન. અને કદાચ મજબૂરી આવે ને અને ઘેર જઈને પાણી પીવા ને તારે મારી મેલડીની સોગન તૂટે ને તો મારા જેવી ભૂડી જગતમાં કોઈ ના થાય.
કે શું સમજો તમે મને? દેવ છે ગોળા, કોઈ દી સાક્ષી ના રખાય, કોઈ દર સતની સોગંદ ના ખવાય. કઈક કઈક પેઢીમાં તો એવું જોયું છે કે દુખી થયાનું કારણ માતાઓ મોની અને કોડિયા ઊંધા પાડી દીધા કે મારી મેરડીનો દીવો ના કરું. હટ, તમારી પેઢીઓમાં ધૂળ પડી ગોડાઓ. આ ચાલે? કેટલાય સોગંદ નહીં ખાધી મને બતાવો માતાજીની. ચામુંડ માની, મહાકાળી માની, બહુચર માની, જે જે દેવને માનતા હશે ને ફટ દઈને કદાચ સાચો સાબિત થવા ફટ દઈને સોગંદ ખાઈ લે. ખા મેરડી માના, મેરડી માના. એટલે મેરડી માં એટલા સસ્તા છે? કેટલા તરત સોગંદ ખાઈ લો. તારે દેવને ખોટું લાગે, દેવને એટલે ખોટું લાગે કે દીકરા આમ તો તું મારી ભક્તિ કરે છે, તને મારી જૂઠી સોગંદ ખતા સેજ સંકોચ ના થયો? સેજ તને દુઃખ ના લાગ્યું? હા, સાચો હોય તું તો જાહેરમાં મારી સોગંદ ખા, પણ ખોટો હોય છતાંય સોગંદ ખાઈશ તો શું માર નહીં જોતી હોય? તો કેટલા એવા બેઠા સોગંદ જુઠ્ઠી ખાધેલી, બોલો. વાંગરી તો ઊંચી કરો. અહીં શેની શરમ રાખો છો? આ જોજો છે ને કેટલાય. તો આ ચૈતર ના દાડા ચાલે અને અમે રામનવમી મારા રોમને સાક્ષી રાખી એક નારિયેળ વધેરજો કે માં અત્યાર સુધી ભલે જુઠ્ઠી ખાચી જે સોગંદ ખાધી માં અજોણથી પોતાના હાચા સાબિત થવા માટે, પણ માં લે ખુખાર મેરડી માએ કીધું તું અને આ વાત અમને સ્વીકાર કરી, કબૂલ કરી અને તારી સમક્ષ અમે માફી માંગીએ છીએ કે માં લે એક શ્રીફળ વધેર્યું છું અને એક નિવેદ આલું છું, 5 કિલો ચકલાન ચણ નાખું છું. આજ પછી માં હાચી જુઠ્ઠી સોગંદ તારી ક્યારેય નહીં ખાઉં. માં માફ કરી દેજે. પછી જ્યારે કદાચ માતા એક વખત માફી કરી દે, ગમે તે હજારો લાખો સોગંદો હોય, પણ ફરી એક સંકલ્પ લેવાનો ક્યારે માતાજીની સાચી કે ખોટી સોગંદ ખાવાની. કોઈ કેમ કે મેરડી માં સોગંદ નહીં કહું ભાઈ તાર મોનવત આ શું ખોટું? એટલે આ બધી ઝીણી ઝીણી બાબતો લાગતી, પણ ખરેખરમાં તમે કોશો પ્રશ્ન છે ને તમને રોજ દીવા કરીએ છે માં, હારું નહીં થતું, હારું નહીં થતું, દેવની કૃપા અનુભવ નહીં થતી, ઘરમાં લક્ષ્મી નહીં ટકતી. તેનું કારણ શું છે? જેના ઘેર લક્ષ્મી એ તમારો કુળદેવો, કુળદેવી છે. એ કુળદેવી જો કદાચ તમારી પર પ્રસન્ન રાજી હશે ને તો મહેનત, આમ કહું ને સાચી વાત, તો કહેશે કે ધનવાન કરોડપતિ બનવા માટે ખૂબ મહેનત કરવી પડે. હું માતા એવું કહીશ કે દેવની કૃપા હોય ને તો આટલી મહેનત કરો ને આટલું ફળ આલે એનું માતા કહેવાય. મહેનત તો કરવી જ જોઈએ, કર્તવ્ય તો પાલન કરવું જ જોઈએ, નોકરી ધંધો તો કરવાનો જ, પણ દેવની કૃપા થશે ને તો એ જ ધંધો, એ જ વેપાર, એ જ રોજગાર, એ જ નોકરીમાં તમને એવો ધીર દાડે દાડે લાભ થતો જશે ને આપે રૂપે રૂપે તમે આગળ પ્રગતિ કરતા થશો ને. અને 2-4 વર્ષે તમારા ઘરમાં નવી નવી વસ્તુઓ આવતી થઈ જશે. નવું ઘર લેવાની ઈચ્છા વ્યક્ત થશે, નવું સાધન લેવાની ઈચ્છા વ્યક્ત થશે, તમારું દેવું હોય એ ભરવાની ઈચ્છા થશે. આ બધું અંદરથી માની કૃપાથી થાય ને કંઈક મારા ભાવિક ભક્તો એવા છે કે જેના 10-10 લાખ રૂપિયા દેવા હોય ને મેં 6-6 મહિના ભરી આલ્યા છે. હું કઈ નહીં બતાવતી, પણ જેને મારી વાતનું પાલન રાખ્યું છે ને એને ક્યારેય મારા કૃપાથી વંચિત નહીં રાખ્યા, સમાન કૃપા રાખી છે. તો વિશ્વાસ રાખશો કે નહીં? બંદૂકની ગોરી ભલે વાગી જાય, મેરડી ના હમ જૂઠા. આવો કલાકાર પેલો પ્રવીણ લોણી નહીં ગાતો, એ તો સમજાવે છે તો, પણ ભલે હું જાણું છું માણસનો સ્વભાવ, પણ છતાંય તે તમારી માતાની ભલામણ કરું. તમારી માન તમારા વચ્ચેનું સમાધાન કરવા માટે મારા જેવી માતા જોઈએ ને વકીલ, તો વકીલ બનું તમારા માટે અને ભલામણ કરું કે જ્યાં તારા દીકરાને છોડ દે હેડ, એના બાપ દાદાના ગુના ના કાઢીશ. હું આ 2-4 ગુનાનો માફી મંગાવું છું, પસ્તાવા રૂપે સ્વીકાર કરી લેજે તારા દીકરા, તારા સરનામા લઈ લેજે હેડ. મારા પારે શું લેવા આવે દે? તું આ વિભાગ જેવી બેઠી છું, તું આ શું ખોટું? અને હું તો કહી શકું, મારો હક છે કહેવાનો. તો તમારી માતા કે હા દીકરો ભલે તારા કહેવા પર હું આજ એનો સ્વીકાર કરી લઉં છું, પણ મારા દીકરાને સુધારવાની જવાબદારી તારી. ચમ કે હું તો ફોટામાં બેઠી છું, મારા તો દીકરાને કહેવું છે, કહું ચમ નહીં. મારા દીકરા જોડે વાતો કરવી છે કે દીકરા આ ખોટું કરે તું, આ
અવરો માર્ગ છે, આવું ના કરવું જોઈએ, આ બધું કેવું છે. પણ માં તો ફોટામાં બેઠી છે, ફોટામાં બેઠી બોલશે ચમની સપનામાં ના આવું છે. પણ એટલું ભજન ભક્તિ તપ નથી. માં કેવું છે, સંદેશો આપવો છે એનો, પણ કઈ રીતે આપશે? એટલે તો મારા જેવી બોલતી મેલડીના પારે મોકલે છે કે જાઓ દીકરાઓ બારે જાતા. તમારી માતાઓને ખબર છે કે હું તો ફોટામાં નહીં બોલતી, પણ બારે જામ બોલતી છે ને, તો મારા દીકરાઓને મોકલું ભણવા માટે કે જાઓ બારેજાની સ્કૂલમાં નિહારમાં એડમિશન લઈ લો અને ભણો ભણો ભણો, ખાલી વરસ ભણી લો, વરસ ભણી લો એટલે આપે રૂપે હું તમારી મહાકાળી, તમારી ચામુંડા, તમારી હરસિદ્ધિ આપે રૂપે તમારા ઘેર હાજરા હજુરનો પ્રગટ ના થઈ જાવ, મારું નામ માતા નહીં. તમે એવું વિચારો છો કે તમે અહીંયા આવો છો, તમને એવો હમ છે કે હું અહીં આવું છું? તમને એવો હમ છે કે હું જાતે અહીં આવું છું, હું જાતે અહીં આવી છું? નહીં, માતાજીના હુકમ વગર માતાજીના દર્શન થતા નથી. કોઈ પણ ધામ મંદિર હોય તો આજે તમે બારેજા ધામ વિશ્વાસથી જોડાયા છો ને, તો તમારી કુળદેવી એની રજા હશે, એની સહમતિ હશે, અને એને કદાચ મારી જોડે મોકલ્યા હશે ને, તારે આવી પલાઠી વાળીને બેહાય છે, નકર મારા ધોમમાં જેવા તેવાને બેહવાની તાકાત નહીં. સાચું ખોટું? તો તમારી જ માતાનો સંદેશો હું મેલડી આલું છું કે દીકરાઓ વિશ્વાસ રાખો, આ બધું મેલ દો, મગજમાંથી બધા બેમ કાઢ નાખો. હું તો દર રવિવાર બોલું છું કે રાતે કોઈક સપનામાં આવીને એવું કહે ને કે 3 દાડામાં તારો જીવ જવાનો છે, તોય ડરતા નહીં, તોય કહેજો કે મારી મેરડી બેઠી, કોઈના બાપની તાકાત નહીં. કોઈ ભૂતય કદાચ હોય જગતમાં, ભૂત પ્રેત બધુંય છે, કદાચ રાતે ઊંઘ્યા હોય ને હેરાન કરવા હોય, એકવાર મને મેરડીને યાદ કરી લેજો તો ફરી દેખાવા દઉં. તો પણ અહીં આવો છો તો બસ મારે તમને આ જ સલાહ સૂચન આલું કે પહેલા તો મને ઓળખી તો નહીં શકો, પણ મારી વાતનો તો ઓળખો. મને તો કોઈ નહીં ઓળખી શકે, પણ મારી વાતો તો ઓળખો. હું શું કહેવા માંગુ છું? તમારી કુળદેવી વગર તમારો ઉદ્ધાર જગતમાં નથી. અને તમારી કુળદેવી ને તમારા જે તે ગુના હોય, જે તે ન્યાય પડ્યા હોય, એ બાપ દાદાના કહે છે કે 200 વર્ષનું ન્યાય દેવી શક્તિ છોડે નહીં, એવું કહે છે ને. યુગોના યુગ જતા રહે કે માતાજીનું મેલડીનું વેણ ના જાય, નહીં કહેતા? 200 વર્ષથી તમારા ગઈડ્યો જે તે ગુના કર્યા, જે તે ખોટા કર્મો કર્યા, દેવગતિની વાટીઓ કરી, જે બધું મારા ભગવાને મન રોમ વાળી મેલડીને એ સામર્થ્ય આલ્યું છે કે બધા દેવગતિની વાટીઓ છે ને એક બાજુ પોટલું બાંધીને મારી આમ મિલાઈ દઉં અને નવેસરથી નવું જીવન સારવાત કરાવું. પણ તમારી માતાની ઓંગરી પકડી લો, તમારી કુળદેવીની ઓંગરી ચાલી લો. એક બાજુ મારી ઓંગરી અને એક બાજુ તમારી કુળદેવીની આંગળી, અને મનમાં સંકલ્પ કરો, એક અંદરથી વિચાર પ્રગટ કરો કે એક બાજુ મારી મહાકાળીની ઓંગરી પકડી રાખી છે ને એક બાજુ મારી મેલડીની પકડી રાખી, ખુખાર મેલડીની પકડી છે. ધીરે 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 કદાચ આંગળી પકડીને તમે ચાલશો અને ક્યાંક આ જીવનમાં તમારા કર્મો અનુસાર પ્રારબ્ધવશ જીવનમાં કદાચ કોઈ ઠોકર આવી ને અને પડવા જ્યાં ને, તો ભલે તમે મારી ઓંગળી પકડી જશે, ઠોકર આવશે, છૂટી જશે, તરત ઉભા કરી અને હું તમારી ઓંગળી પકડી લઈશ, જગતમાં છૂટશે નહીં, આટલો વિશ્વાસ રાખજો. જેણે એનો મતલબ શું છે, એનું ઉદાહરણ શું કહેવા માંગુ છું કે તમે મારી આંગળી પકડો, અત્યારે તમે બધા મારી આંગળી પકડો છો, મારી આંગળી પકડીને ચાલો છો ને હું ચલાવું છું તમને.